आगामी बकरीद त्योहार को लेकर भेस्तान पुलिस स्टेशन में पुलिस उपायुक्त जोन 6 श्री राजेश परमार की अध्यक्षता में एक बैठक आयोजित की गई, जिसमें सहायक पी.सी.एम. प्रथम संभाग श्री N.P. गोहिल, अमो एवं द्वितीय पो.ई. श्री J.M. सोलंकी, यहाँ के P.S.E. एवं अन्य पुलिसकर्मी तथा हिंदू मुस्लिम समुदाय के नेता एवं शांति समिति के सदस्य उपस्थित थे। बैठक में निर्णय लिया गया कि बकरीद त्योहार के दौरान पशु की कुर्बानी दी जाए तथा उसका अपशिष्ट सूरत नगर निगम द्वारा उपलब्ध कराए गए कंटेनर में ही फेंका जाए, अन्य किसी स्थान पर नहीं। इस बात का विशेष ध्यान रखा जाए कि पशु की कुर्बानी करते समय कोई वीडियो वायरल न हो, ताकि किसी धार्मिक द्वेष को ठेस न पहुंचे तथा हिंदू मुस्लिम मिलजुल कर त्योहार मनाएं तथा सांप्रदायिक सौहार्द एवं कानून व्यवस्था बनी रहे। कार्यक्रम में नो ड्रग्स इन सूरत सिटी का नारा भी शामिल था और लोगों को साइबर पर धोखाधड़ी से बचाने के लिए आवश्यक निर्देश दिए गए थे। उक्त कार्यक्रम के दौरान लगभग 140 से 145 लोग उपस्थित थे और लड़के और लड़कियां घर से भाग जाते हैं और इस संबंध में पोक्सो जैसे अपराध दर्ज होते हैं। लड़के और लड़कियों के माता पिता को घर पर बच्चों पर नजर रखने और इस तरह के किसी भी अपराध को नहीं करने के लिए आवश्यक निर्देश दिए गए थे और यातायात जागरूकता के बारे में निर्देश दिए गए थे। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। कायदो एवं कहे छे के 18 वर्षथी नानो छोकरो के छोकरी एनी जातीय सतामणी थाय तो ए पोक्सो गुनो लागे। एमां मिनिमम 10 वर्षनी सजा है। हवे कायदो शुं कहे छे तमने समजावुं। 18 वर्षथी नानी छोकरी कोई छोकरा जोड़े 20 वर्षना छोकरा जोड़े भागी गई, 17 वर्षनी छोकरी छे, 20 वर्षनो छोकरो छे, एक ज कास्ट छे, एक ज धर्म छे, परंतु कायदो एम कहे छे के 17 वर्षनी छोकरी गई 18 वर्षथी नानी उंमरनी एटले एनी संमति गणाय नहीं, एटले एनुं अपहरण कहेवाय। हवे ज्यां छे शरीर संबंध बांधे छे एटले पोक्सो केसनी एंट्री थाय छे, એટલે જાતીય સતામણી થઈ એની સાથે બળાત્કાર થયો એવું માનવામાં આવે છે। એ કરે એટલે ઓછામાં ઓછી 20 વર્ષની સજા થાય છે। પોક્સો કાયદો એ છોકરાને પણ લાગુ પડે છે, છોકરીને, જેન્ડર ન્યુટ્રલ છે। પણ મોસ્ટલી વાત કરે કે આપને ખ્યાલ છે કે મેઇન પ્રશ્ન છે કે એ કાયદાનો ઉદ્દેશ કે નાની દીકરીઓને જાતીય સતામણી એટલે કોઈ બેડ ટચ કરે, ગમે ત્યારે બળાત્કાર કરે, છેડતી કરે એનાથી બચાવવામાં આવવાનો છે। પરંતુ આ એરિયામાં શું થાય છે કે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવાથી 15, 16, 17 વર્ષના છોકરા છોકરીઓ સાથે પ્રેમમાં જઈને ભાગી જાય છે। પોલીસ પકડીને લઈને આવે એટલે 18 વર્ષથી નાની દીકરી પોતાની મરજીથી જાય ને તો પણ એની મરજી ગણાય નહીં। એ લોકો ત્યાં જઈને શરીર સંબંધ બાંધે, શરીર સંબંધ બાંધ્યો હોય એ અમે મેડિકલમાં પ્રૂફ કરીએ એટલે ઓટોમેટિક કોઈ પણ પુરાવા ઓછામાં ઓછા હોય ને તો પણ કોર્ટ 15, 20, 12 વર્ષની સજા કરે। બીજી વસ્તુ એમાં જે છોકરાને જામીન તમારે કુટુંબ સક્ષમ હોય જામીન માટે જાય ને તો નીચલી કોર્ટ સુધી કોઈ દિવસ જામીન પણ મળતા નથી। એટલે જાગૃતતા એ ફેલાવવાની કે ભણતા દીકરા દીકરીઓને કે ભાઈ પ્રેમ હોય, બંધારણ 18 વર્ષથી મોટાને સ્વતંત્ર છે, જેને મરજી પામે ત્યાં લગ્ન કરી શકે છે 18 ને 21 વર્ષ છોકરા માટે, પણ પુખ્ત વયના હોય તો। પરંતુ 17 વર્ષની દીકરી એક વખત પોતાની મરજીથી પણ કોઈ છોકરા જોડે જતી રહી તો પકડી લાવે એટલે એ છોકરાની લાઈફ પૂરી, 20 વર્ષ સજા। એટલે આ કાયદાની જાગૃતતા છે। કાયદો સારામાં સારો છે કે નાની દીકરીઓને જે છેડતી, આપને ખબર છે ઘણા બધા એવી કિસ્સા એવા બન્યા છે કે લેવા ગઈને કોઈ દુકાનદારે અહીં હાથ ફેરવી દીધો, તો આ બધા જે રાક્ષસો કહેવાય મારી દ્રષ્ટિએ એમને તો સજા થવી જ જોઈએ। પરંતુ જે મરજીનો પ્રેમ સંબંધવાળા છે એને બચાવવા માટે ભાઈ તમારી ઉંમર છે, પુખ્ત વયના થાવ, લગ્નની પુખ્ત વયના થાવ, પછી તમે જાઓ તો એમાં પોલીસ કંઈ નહીં કરે। અમારે ત્યાં એવા કિસ્સા આવે છે કે ભાઈ 20 વર્ષની છોકરી હોય અને 25 વર્ષનો છોકરો ભાગી ગયા તો પોલીસ કંઈ ના કરે। મા બાપ આવે દીકરીના કે સાહેબ 20 વર્ષની ભાગી ગયા, અમે લઈ આવીએ, નિવેદન લઈએ કે હું પુખ્ત હોય નહીં છું, મારી મરજીથી ગઈ છે, પોલીસ કંઈ ના કરે। પણ 17 વર્ષની છોકરી અને 20 વર્ષનો છોકરો ગયા, છોકરી આવીને કહે કે હું તો મારી મરજીથી ગઈ છે, મેં જ કીધું હતું કે હું દવા પી લઈશ, તું મને ના લઈ ગયો, તો પણ એનું કોઈ નિવેદનની વેલિડિટી નથી। અમે એમ જ માનીએ કે 18 વર્ષથી નાની દીકરી એની મા બાપે એને એની મા બાપના મરજી વગર ગઈ છે એટલે છોકરાને 20 વર્ષની સજા પડે। સમજો મર્ડરમાં પણ 14 વર્ષની છે, સ્વાભાવિક છે, પ્રેમમાં છે, બહાર જશે કોઈ પણ જગ્યાએ એટલે શરીર સંબંધ તો બાંધશે જ।
એટલે સ્વાભાવિક બળાત્કાર લાગી ગયો, 376 લાગી ગયો જૂની કલમમાં, અપહરણ થઈ ગયું, 18 વર્ષથી નાની દીકરી જાય, એટલે બધી મોટી મોટી કલમો લાગી જાય. દુઃખ થાય છે. લાજપોર જેલમાં વચ્ચે હું વિઝિટમાં ગયો હતો. મને કે ત્યાંના જેલ અધિક્ષક મારા મિત્ર છે, મને કે સાહેબ અહીંયા આગળ 80% જે જામીન પર નથી છૂટ્યા એવા આરોપીઓમાં પોક્સોના છોકરાઓ જ છે.